અમદાવાદનો બોપલ વિસ્તાર કે જ્યાં ટીઆરપી મોલમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ। તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી। 5મા માળે સ્કાય ટ્રેમ્પોલિનમાં આગ લાગી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। 15 ફાયર ફાઇટર્સની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો। મોડી રાત્રે આગ લાગી હતી અને ફાયર વિભાગના अधिकारीओं घटना स्थले पहुंचीने आग पर काबू मेळववानी कामगीरी शरू करी। गेमिंग ઝોનમાં आग लागवानुं कारण अकबंध। कया कारणोसर आग लागी छे तेने लईने कोई स्पष्ट जानकारी प्राप्त નથી થઈ। एफएसएल ની મદદ લેવામાં આવી છે। एफएसएल નો રિપોર્ટ આવશે ત્યારબાદ આગ લાગવાનું ચોક્કસ કારણ ખબર પડશે। વિસ્તારમાં આવેલ ટીઆરપી મોલમાં આગની ઘટના બની હતી। આગ પછીની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે સંપૂર્ણપણે આખો ગેમિંગ ઝોન છે કે જે 5મા માળે આવેલો છે। ટીઆરપી મોલ આવેલો છે ત્યાં અને આખું બળીને ખાખ થઈ ગયેલો હાલ જોવા મળી રહ્યો છે। ફાયરે મહા મહેનતે આગ લાગી હતી એના પર કાબૂ મેળવ્યો હતો। આગનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું શા કારણે આગ લાગી હતી, પરંતુ આપ જોઈ રહ્યા છો કે કેટલું ભયંકર નુકસાન આ ગેમિંગ ઝોનને થયું છે। 5મા માળે આ ગેમિંગ ઝોન આવેલો હતો। અહીંયા અસંખ્ય એટલે કે મોટી માત્રામાં નાની મોટી ઓફિસો આવેલી છે, મોલ આવેલા છે, નાના અને દુકાનો આવેલી છે। એટલે કે આ પ્રકારની ગંભીર ઘટના લાગવાના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। રાત્રે આગ લાગી ત્યારે રસ્તા પર લોકોના ટોળા હતા। જે લોકો અહીંયા હાજર હતા તેમને સુરક્ષિત રૂપે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ સૌથી મોટો પડકાર ફાયર માટે એ હતો કે આ કાચ તોડવામાં આવ્યા હતા અને કાચ તોડ્યા બાદ જે આખો ધુમાડો હતો એ ધુમાડો બહાર નહોતો નીકળી શકતો। તેના કારણે ફાયરના જવાનોને પણ આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી હતી, જેના કારણે કાચ તોડવામાં આવ્યા હતા અને મહા મહેનતે આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। ફાયરના અધિકારીઓ પણ અહીંયા હતા આખી પરિસ્થિતિ પર નજર બનાવી રાખવા માટે। સાથે પોલીસનો પણ મદદ લેવામાં આવી હતી, કેમકે લોકોના ટોળા થઈ ગયા હતા, જેથી કરીને આ રસ્તો હતો એક તરફનો એ રસ્તો પણ પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો હતો। અને જે આગ લાગી હતી એ આગ અન્ય માળ પર એટલે કે 5મા માળે આગ હતી, પણ એ આગ 6ઠા માળે અથવા તો નીચેના માળ સુધી ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને ફાયરના જવાનોએ મહેનત કરી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। જોકે રાહતની વાત એ છે કે કોઈ મોટી જાનહાનિ નથી થઈ, માત્ર જે આ ગેમિંગ ઝોન આવેલો છે એ ગેમિંગ ઝોન બળીને ખાખ થઈ ગયો છે અને મોટા પાયે ગેમિંગ ઝોનમાં નુકસાન થયેલું હાલ જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન કુનાલ ભાવસર સાથે અર્પિત દરજી, બીપીએસ સ્મિતા, અમદાવાદ।